રાજા તેના નોકર ઉપર ગમે તેટલો સંતુષ્ટ થઈ જાય તો પણ તેને ભાગ્યથી જરા પણ વધારે કંઈ જ આપી શકતો નથી, અને પરાણે આપે તો તે પેલાના હાથમાંથી સટકી જાય છે. 24 કલાક અને 365 દિવસ વરસાદ વરસે તો પણ પલાશના છોડને ને માત્ર 3 જ પોદળો ફૂટે છે, ચોથું ના ફૂટે. વસંત ઋતુ આવે ત્યારે જગતમાં તમામ વૃક્ષોના નવો પાન આવે, પરંતુ કેરડાના ઝાડને નવો પાન ના આવે. એમાં વસંત ઋતુનો દોષ નથી. સૂર્યનારાયણ ઉગે ત્યારે આખી દુનિયામાં બધાને દેખાય, પરંતુ કુંવરને ન દેખાય, તેમાં સૂર્યનારાયણનો દોષ નથી. ચોમાસામાં વરસાદ ગરીબ અને અમીર તમામના ઘર ઉપર સરખી રીતે વરસે છે, પરંતુ ચાતક પક્ષી મોઢું ફાડીને બેસી રહે છે તો પણ તેના મોઢામાં પાણીનું ટીપું પડતું નથી. તેમાં વરસાદનો દોષ નથી.